સુરતના જવાહરનગર ઉમરવાડા નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી વૃદ્ધો અને બાળકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ શહેરમાં સતત વરસાદના કારણે મનપા કમિશનર શરણી અગ્રવાલ દ્વારા ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતેથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે, તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. અનરાધાર પડી રહેલા વરસાદે ફરી એકવાર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ તો ખોલી જ નાખી છે, સાથે ખાડીઓના ડ્રેજિંગને લઈને કરવામાં આવતા દાવાઓને પણ પોકળ સાબિત કરી દીધા છે. સુરત મહાનગરપાલિકાની નબળી અને બેદરકારીયુક્ત પ્રી મોન્સૂન કામગીરી તેમજ ખાડી ડ્રેનેજની કામમાં માત્ર વેઠ ઉતારવાના કારણે ગરીબ શ્રમિક પરિવારો સહિત શહેરના સામાન્ય પ્રજાજનો થયા ત્રાહીમામ. સુરતના જવાહરનગર ઉમરવાડાના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી વૃદ્ધો અને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના લીધે પાણી ભરાયા છે. માત્ર 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે, તેને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદના પગલે ઉપસ્થિત પરિસ્થિતિને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તથા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે.